હેલો મિત્રો, તો આજે આપણે આ એક જ વિડીયોમાં આખા ગુજરાતનું વાવ સ્થાપત્ય જોઈ લેવાના છીએ. અને એટલું મિત્રો યાદ રાખજો કે કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામમાં એટલું ઊંડાણપૂર્વક કંઈ જવાની જરૂર નથી અને એટલું ઊંડાણપૂર્વક પેપરમાં કશું જ આવે નહીં. તો આપણે એ રીતે જ તૈયારી કરીશું કે જે આપણને કામ લાગે, કારણ કે ઊંડી તૈયારી કરવાથી આપણો ખોટો સમય બગડશે. તો આજે મેં ગુજરાતનું વાવ સ્થાપત્ય એટલે કે ગુજરાતમાં કેટલી વાવો છે, કઈ કઈ વાવો છે, કયા સ્થળે આવેલી છે, તે તમામ આવરી લીધું છે. એટલે કે આપણે કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામમાં જો કોઈ વાવ સ્થાપત્યનો પ્રશ્ન નીકળશે તો આમાંથી જ હશે મિત્રો, એ ક્યાંય બહારથી હશે નહીં. તો હવે આપણે શરૂઆત કરીશું વિડિયાની. તો આપણે જોઈએ તો વાવ સ્થાપત્ય, તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગુજરાતની અંદર વાવના પ્રકાર કેટલા છે. તો વાવના મુખ્ય પ્રકાર જોઈએ તો 4 પ્રકારની વાવ હોય છે મિત્રો. આ ખાસ યાદ રાખજો, કદાચ કોઈ પ્રશ્ન અહીંથી પણ નીકળી જાય. તો કયા કયા પ્રકાર? તો પહેલો પ્રકાર છે નંદા, બીજો છે ભદ્રા, ત્રીજો છે જયા અને ચોથો છે વિજયા. તો ઘણી વખત તમે વાંચ્યું હશે કે આ વાવ કયા પ્રકારની છે. તો નંદા પ્રકારની હોય, ભદ્રા પ્રકારની હોય, જયા પ્રકારની હોય, વિજયા પ્રકારની હોય. તો આપણને એક મનમાં પ્રશ્ન થાય કે આ ખબર કઈ રીતે પડે કે આ નંદા પ્રકારની છે કે ભદ્રા પ્રકારની છે કે કયા પ્રકારની છે? તો મિત્રો એને ઓળખવા માટે આપણે જોઈએ તો પહેલું જ જોઈએ નંદા. તો નંદા પ્રકારની વાવ કોને કહેવાય? તો મિત્રો બે જ વસ્તુ યાદ રાખવાની છે કે વાવ કો તો 1 માળની હોય કો તો 2 માળની હોય. વાવ 1 કે 2 માળની હોય. અને બીજું કે એ વાવમાં ઉતરવા માટેનો જે રસ્તો હોય, આપણે કોઈ પણ, તમે અત્યાર સુધી કોઈ પણ વાવમાં ગયા હશો તો વાવ એટલે મિત્રો એક પ્રકારનો કૂવો જેવું હોય અને એની અંદર ઉતરવા માટેનો રસ્તો હોય. તો ઘણી વાવમાં તમે જોયું હશે કે 2 બાજુથી રસ્તા હોય, ઘણામાં 3 બાજુથી હોય, ઘણામાં 4 બાજુથી ઉતરવાનું ચડવાનું હોય અને કોઈ વાવમાં એક જ બાજુથી ચડવાનું ને ત્યાંથી જ ઉતરવાનું હોય. તો પહેલી આપણે જોઈએ નંદા પ્રકારની વાવ. તો એમાં 1 કે 2 માળની હોય અને એમાં ઉતરવાનો રસ્તો એટલે કે ઉત્તરવા બાજુનો રસ્તો હોય તો એ પગથિયા એક જ બાજુથી હોય, તો એવી વાવને નંદા પ્રકારની વાવ કહેવાય. બસ મિત્રો એ જ રીતે 4 પ્રકાર આપણે સમજવાના છે, ખાલી લાઇનસર પ્રકાર યાદ રાખવાના છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. તો એ જ પ્રમાણે ભદ્રા પ્રકારની વાવ હશે તો એમાં ઉતરવાનો રસ્તો 2 બાજુથી હશે. એ ઉતરવાનો કે ગણો કે ચડવાનો ગણો પણ 2 બાજુથી હશે અને એ 3 કે 4 માળની હશે. પહેલી હતી નંદા, એ 1 કે 2 માળની હોય અને આ ભદ્રા 3 કે 4 માળની હોય. પછી ત્રીજી છે જયા. તો આ જયા પ્રકારની વાવ જે હોય એ 5 થી 7 માળની હોય. 5 થી 7 માળ એટલે 5 માળ, 6 માળ કે 7 માળની હોય અને એમાં ઉતરવા ચડવાનો રસ્તો 3 બાજુથી હોય, તો એને જયા પ્રકારની વાવ કહેવાય. અને છેલ્લી વિજયા પ્રકારની. તો વિજયા પ્રકારની વાવ કોને કહેવાય? તો જે 7 માળથી વધારે હોય અને એને ઉતરવા ચડવાનો રસ્તો 4 બાજુથી હોય, તો એને વિજયા પ્રકારની વાવ કહીશું. તો મિત્રો સરળતાથી આ યાદ રહી જાય કે ના રહી જાય કે નંદા પ્રકાર 1 કે 2 માળની હોય, ઉતરવાનો રસ્તો 1 બાજુથી હોય. ભદ્રા પ્રકારની વાવ 3 કે 4 માળની હોય, તેને ઉતરવાનો ચડવાનો રસ્તો 2 બાજુથી હોય. જયા પ્રકારની વાવ 5 થી 7 માળની હોય, તેને ઉતરવાનો ચડવાનો રસ્તો 3 બાજુથી હોય. અને વિજયા પ્રકારની વાવ 7 કે 7 થી વધારે માળની હોય અને એને ચડવા ઉતરવાનો રસ્તો 4 બાજુથી હોય. તો મિત્રો આમાંથી કોઈ પણ સવાલ નીકળે અને ધારો કે તમને એમ પૂછી લે કે 2 કે 3 માળની વાવ હોય છે
તો એ કયા પ્રકારની વાવ છે? તો આપણને તરત ખ્યાલ આવી જાય કે 2 કે 3 માળ એટલે ભદ્રા પ્રકારની હોય. તો મિત્રો આ વાવના પ્રકાર થયા. એના સિવાય બીજી પ્રકાર તો ના કહેવાય, મુખ્ય પ્રકાર તો આ 4 જ છે, પણ બીજી 3 પ્રકારની વાવ હોય છે, જેને એક કહેવાય દીર્ઘિકા વાવ. દીર્ઘિકા વાવ કોને કહેવાય? તો મિત્રો એક જ લીટી યાદ રાખવાની કે જે વાવ 32 હાથ લાંબી હોય, 32 હાથ લાંબી હોય તે વાવને દીર્ઘિકા વાવ કહેવાય. બીજી છે ભોલેરી વાવ. તો ભોલેરી વાવ કોને કહેવાય? તો જે વાવ તમે ઉતરો તો ઉપરથી સાંકડી હોય, પણ અંદર જાઓ તો અંદરથી પહોળી હોય. એટલે કે જે વાવ અંદરથી પહોળી હોય તેને ભોલેરી વાવ કહેવાય. એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય, ભોલેરી. તો ભોલેરી એટલે અંદરથી પહોળી હોય. દીર્ઘિકા, તો દીર્ઘિકા 32 હાથ લાંબી હોય. દીર્ઘિકા એટલે લાંબી, તો 32 હાથ કરતાં પણ વધારે લાંબી હોય તો એને દીર્ઘિકા કહેવાય. અંદરથી પહોળી હોય એને ભોલેરી કહેવાય. અને મિત્રો ત્રીજી છે જીવતી. તો જીવતી વાવ કોને કહેવાય? તો જેમાં પાણી અખૂટ હોય, જેમાં પાણી કદી ખૂટે જ નહીં, હંમેશા પાણી રહેતું જ હોય. તો આ પાણી ખૂટે નહીં એવી વાવ હોય એને જીવતી વાવ કહેવાય. બરાબર. તો આ બધા હતા વાવના પ્રકારો. હવે સામાન્ય રીતે આમાંથી કોઈ પણ પ્રશ્ન નીકળે તો તમને આવડી જાય કે 32 હાથ લાંબી, 32 હાથ કરતાં પણ લાંબી જે વાવ હોય એને કયા પ્રકારની વાવ કહે છે? તો નીચે ઓપ્શન આપેલા હોય તો ખ્યાલ આવી જાય કે દીર્ઘિકા પ્રકારની વાવ કહેવાય. તો મિત્રો હું એવું સમજું કે આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ આપણે જોઈએ તો જિલ્લા વાઇઝ આપણે જોઈશું કે કઈ વાવ કયા જિલ્લામાં આવેલી છે, અને જો કોઈ સ્થળ હશે તો હું સ્થળ પણ તમને જણાવી દઈશ. તો પહેલું આપણે શરૂઆત કરીએ કચ્છ જિલ્લાથી. તો કચ્છ જિલ્લાની અંદર મિત્રો 3 વાવ મુખ્ય આવેલી છે: દુધિયા વાવ, પાંડવકુંડ વાવ અને સેલોર વાવ. આ મિત્રો આપણે યાદ રાખવાનું, 2-3 વખત વિડીયો તમે રિપીટ કરી દેજો એટલે તમને યાદ રહી જશે. આમાં કંઈ ગોખવાની જરૂર નથી, પરંતુ તમે 2-3 વખત વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો કચ્છમાં દુધિયા વાવ, પાંડવકુંડ વાવ અને સેલોર વાવ. પછી આપણે જોઈએ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના જિલ્લા જોઈએ તો એમાં પહેલો છે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરની અંદર માધા વાવ. તો મિત્રો ખાલી એક યાદ રાખવાનું કે આ માધા વાવ સુરેન્દ્રનગરમાં તો આવેલી છે, પણ કઈ જગ્યાએ? તો વઢવાણની અંદર. પછી ગંગા વાવ, પછી માતૃ વાવ. માતૃ વાવ જે સુરેન્દ્રનગરની અંદર માતૃ વાવ આવેલી છે તો એ કયા ગામની અંદર આવેલી છે? તો કંકાવતી ગામ. પછી સુરેન્દ્રનગરની અંદર એક વાવ આવેલી છે ચૌમુખી વાવ. ચૌમુખી એટલે ચારે બાજુ જેના મુખ હોય, એટલે કે ચારે બાજુ રસ્તો ચડવા ઉતરવાનો હોય તો એવી વાવ ક્યાં આવેલી છે? તો ચોટીલાની અંદર આવેલી, સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર. મિત્રો આ ખાસ યાદ રાખજો, લગભગ આપણે જે અભ્યાસ કરીએ છીએ એમાં એક જ વાવ એવી છે જે વિજયા પ્રકારની હોય. કારણ કે વિજયા પ્રકારની વાવ આપણે ગુજરાતમાં બહુ ઓછી જોવા મળે છે. તો એમાં ચૌમુખી વાવ ચોટીલા. તમને કદાચ પ્રશ્ન એમ પૂછી દે કે નીચેનામાંથી કઈ વાવ વિજયા પ્રકારની છે, અને એમાં ચૌમુખી વાવ આપેલું હોય તો એ તમારે એ ટીક કરવાનું. તો ચૌમુખી વાવ ચોટીલામાં આવેલી છે અને એ વિજયા પ્રકારની વાવ છે. પછી છે રાજબાઈ વાવ. તો એ સુરેન્દ્રનગરમાં આવેલી છે રાજબાઈ વાવ. હવે મિત્રો આગળ જોઈશું મોરબી. તો મોરબીની અંદર કુબેર વાવ. પહેલાં તો કુબેર વાવ આવેલી છે, એ નંદા પ્રકારની વાવ છે. બધાના પ્રકાર યાદ નહીં રાખો તો ચાલશે, ક્યાં આવેલી છે એટલું યાદ રાખવાનું. મોરબી, તો મોરબીમાં કુબેર વાવ આવેલી છે, અને બીજી આવેલી છે 7 કોઠાની વાવ. મિત્રો આ યાદ રાખજો, જે કોઠાવાળી વાવો આવે છે તો એ 2-3 વાવો છે, એટલે બધું ભેગું ના થઈ જાય. તો આપણે ખાસ યાદ રાખીશું મોરબીની અંદર 7 કોઠાની વાવ કયા જિલ્લા તાલુકામાં આવેલી છે? તો હળવદ તાલુકામાં આવેલી છે. હવે આગળ જોઈશું મિત્રો દેવભૂમિ દ્વારકા.
દેવભૂમિ દ્વારકા. એમાં પહેલી વાવ છે વિકિયા વાવ. વિકિયા વાવ ક્યાં આવેલી છે? તો ભાણવડ ખાતે, ધુમલી, ભાણવડ તાલુકામાં ધુમલી ગામ ખાતે આવેલી છે વિકિયા વાવ. અને બીજી વાવ છે શનિ વાવ. તો શનિ વાવ ક્યાં આવેલી છે? તો દેવભૂમિ દ્વારકાના હથોલા ગામ પાસે આવેલી છે. હવે આગળ જોઈશું જુનાગઢ. તો જુનાગઢ તો તમને એકદમ યાદ રહી જાય એવું છે, કારણ કે જુનાગઢમાં જુઓ અડીકડીની વાવ, પછી નવગણ કૂવો. આપણે કહેવત છે ને કે અડીકડીની વાવ નવગણ કૂવો, જે ના જીવતા જુએ એ જીવતા મુઓ, એવું કંઈક છે ને કહેવત. તો આ તો યાદ રહી જાય. જુનાગઢમાં અડીકડીની વાવ, નવગણ કૂવો અને ત્રીજી છે રાખ એંગારની વાવ. આ 3 વાવ જુનાગઢમાં આવેલી છે. પછી આગળ જોઈએ આપણે તો રાજકોટ. તો રાજકોટમાં મિત્રો આ ખાસ યાદ રાખજો, રાજકોટમાં આવેલી છે પુરાણી વાવ. જો નામ જ છે પુરાણી વાવ. કદાચ એવું પૂછી લે કે ગુજરાતમાં સૌ પ્રથમ કઈ વાવ બની હતી, તો એના નામ ઉપરથી રાજકોટની પુરાણી વાવ. પછી બીજી છે જીલાણી વાવ. પુરાણી વાવ, પછી જીલાણી વાવ, ત્રીજી છે મંજુશ્રી વાવ, ચોથી છે મીનળ વાવ. જો આ મીનળ વાવ ક્યાં આવી? તો વીરપુરની અંદર આવેલી છે. રાજકોટમાં જે વીરપુર આવેલું છે, તો વીરપુરની અંદર આવેલી છે અને મીનળ દેવીએ બંધાવી હતી. અને એના પછી છે ભાડલાની વાવ. તો જે આ ભાડલાની વાવ છે એ રાજકોટમાં આવેલી છે અને એને બીજું ઘેલ માતાની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈ રાજકોટની કઈ કઈ પુરાણી વાવ, જીલાણી વાવ, મંજુશ્રી વાવ, મીનળ વાવ અને ભાડલાની વાવ, કે જેને ઘેલ માતાની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના જિલ્લા પૂરા થયા. આટલા સૌરાષ્ટ્રના જિલ્લામાં આટલી વાવો આવેલી હતી. હવે આપણે તળ ગુજરાતના જિલ્લા જોઈએ તો એમાં બનાસકાંઠા. તો બનાસકાંઠાની અંદર આપણે 2 વાવ યાદ રાખવાની, અને બંને વાવ ક્યાં આવેલી છે? તો પાલનપુરમાં આવેલી છે. કઈ? તો મીઠી વાવ અને રોહા વાવ. કઈ? પહેલી મીઠી વાવ અને બીજી રોહા વાવ. આ બંને વાવ બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી છે. હવે આગળ જોઈએ આપણે તો અરવલ્લી. તો અરવલ્લીની અંદર એ પણ 2 વાવ આવેલી છે, હીરુ વાવ અને વણઝારી વાવ. તો હીરુ વાવ અને વણઝારી વાવ, અને બંને વાવ ક્યાં આવેલી છે? અરવલ્લીના મોડાસામાં. આપણે આગળના વિડીયોમાં જોયું હતું અરવલ્લીનું વડું મથક કયું? તો મોડાસા. તો મોડાસાની અંદર બંને વાવ આવેલી છે, હીરુ વાવ અને વણઝારી વાવ. પછી મિત્રો આગળ જોઈએ હવે તો સાબરકાંઠા. જો સાબરકાંઠાની અંદર દાવડ વાવ. દાવડ વાવ ક્યાં આવેલી છે? તો ઈડરની અંદર આવેલી છે. મિત્રો એક વસ્તુ તમને કહું કે આ દાવડ વાવને અંકોલ માતાની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ખાલી યાદ રાખજો, અંકોલ માતાની વાવ તરીકે ઓળખવામાં આવે છે. કઈ? દાવડ વાવની. તો એ ક્યાં આવેલી છે? તો ઈડરમાં. પછી લીંબોઈ વાવ, એ પણ ઈડરમાં આવેલી છે. કઈ? લીંબોઈ વાવ. પછી કાજી વાવ. કાજી વાવ ક્યાં આવેલી છે? હિંમતનગરમાં. સાબરકાંઠાના હિંમતનગરમાં કાજી વાવ આવેલી છે. પછી બ્રહ્મા વાવ. તો સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં કઈ? બ્રહ્મા વાવ આવેલી છે. પછી એક છે પ્રાચીન વાવ. પ્રાચીન વાવ ઈડરમાં આવેલી છે, સાબરકાંઠાના ઈડરમાં. જુઓ મિત્રો, અહીંયા પેલી રાજકોટમાં એક હતી પુરાણી વાવ, બરાબર, અને આ છે પ્રાચીન વાવ. તો આ યાદ રાખજો, પ્રાચીન વાવ સાબરકાંઠામાં અને પુરાણી વાવ પૂછે તો રાજકોટમાં લખવાનું. હવે આગળ જોઈએ તો પાટણ. મિત્રો આ ખાસ જોવાનું છે, પાટણ. તો પાટણની અંદર 2 વાવ આવેલી છે, એક રાણકી વાવ અને બીજી છે જ્ઞાનવાળી વાવ. તો રાણકી વાવ તો પાટણમાં જ આવેલી છે અને જ્ઞાનવાળી વાવ પાટણના સિદ્ધપુર તાલુકામાં આવેલી છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં કઈ? જ્ઞાનવાળી વાવ. અને રાણકી વાવ
પાટણમાં આવેલું છે। હવે મિત્રો રાણકી વાવ વિશે થોડી માહિતી આપણે લઈ લઈએ, કારણ કે દરેક એક્ઝામોમાં રાણકી વાવનું મહત્ત્વ વધારે હોય છે અને પૂછાતી હોય છે। તો એમાં 3-4 વસ્તુ આપણે યાદ રાખવાની છે, તો એ આપણે જોઈ લઈએ। તો રાણકી વાવ પહેલી તો કોને બંધાઈ હતી, આ સવાલ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ચૂકેલો છે। તો ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ પહેલાંની પત્ની રાણી ઉદયમતી, રાણી ઉદયમતીએ આ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું। એટલે કે રાણકી વાવ કોને બંધાઈ હતી, તો ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ, બરાબર। પછી બીજું આપણે યાદ રાખીશું, એ તો યાદ રહી જાય કે રાણકી વાવ ક્યાં આવેલી છે, તો પાટણમાં। ત્રીજી વસ્તુ એ યાદ રાખીશું કે 2014ની અંદર રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવી। વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવ કયા વર્ષમાં સમાવવામાં આવી, તો 2014માં। 2004ની અંદર ચાંપાનેરનો કિલ્લો, 2014ની અંદર રાણકી વાવ, 2017ની અંદર અમદાવાદ અને 2021ની અંદર આપણું ધોળાવીરા, આ 4 વસ્તુને આપણે હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવે છે। તો ખાસ યાદ રાખવાનું, 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કરવામાં આવ્યો। અને મિત્રો એ ખાસ યાદ રાખવાનું કે અત્યારે હાલ ચલણી જે નોટો ચાલે છે, જ્યાં નવી નોટો આવી છે, એમાં 100 રૂપિયાની નોટ ઉપર પણ જે ફોટો મૂકવામાં આવે છે, તમારા પાસે હોય તો જોઈ લેજો, 100 રૂપિયાની નોટ ઉપર જે ફોટો હોય છે આપણે રાણકી વાવનો છે। તો કદાચ આ પણ પૂછાઈ શકે, તો આ ખાસ યાદ રાખજો। હવે આપણે આગળ જોઈએ મહેસાણા। તો મહેસાણાની અંદર 72 કોઠાની વાવ। જો મિત્રો આ કોઠા મેં કીધું ને, કોઠા યાદ રાખજો, આ 72 કોઠા આવ્યા। આપણે મોરબીમાં આગળ જોયું તો 7 કોઠાવાળી વાવ હતી, હવે 7 કોઠાવાળી વાવ મોરબીમાં, પરંતુ 72 કોઠાવાળી વાવ પૂછે તો મહેસાણામાં। પછી બીજી છે ધર્મેશ્વરી વાવ। તો ધર્મેશ્વરી વાવ આપણું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, તો એ મોઢેરામાં ધર્મેશ્વરી વાવ આવેલી છે। અને ત્રીજી છે નરસિંહ મહેતા વાવ। હવે આ તો યાદ રહી જાય કે નરસિંહ મહેતાના નામ ઉપરથી એ તો ખબર પડી જાય કે વડનગરમાં જ હશે, તો મહેસાણાના વડનગરમાં નરસિંહ મહેતાની વાવ આવેલી છે। હવે મિત્રો આગળ જોઈશું આપણે તો ગાંધીનગર। જો ગાંધીનગરમાં એક મુખ્ય વાવ છે અડાલજની વાવ। આ બહુ જ બધી એક્ઝામોમાં આ પણ પ્રશ્ન પૂછાય છે કે અડાલજની વાવ ક્યાં આવેલી છે, તો ઘણા લોકો અમદાવાદ લખે છે। અરે અમદાવાદમાં ના આવે, ગાંધીનગરમાં આવે। તો હવેથી યાદ રાખજો કે અડાલજની વાવ પૂછાય તો ગાંધીનગરના અડાલજ ગામમાં આવેલી છે। એને બીજું રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રૂડાબાઈએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું, એટલે એને રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી ગાંધીનગરમાં બીજી આવેલી છે અંબાપુરની વાવ। પછી ત્રીજી છે સાપાની વાવ। સાપાની વાવ મિત્રો આ યાદ રાખજો, સાપાની વાવ ક્યાં આવી, તો ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવી। અને ચોથી છે માણસાની વાવ। તો ગાંધીનગરમાં 4 વાવ, અડાલજની વાવ એ અડાલજમાં આવેલી છે, રૂડાબાઈએ બંધાવી હતી, અંબાપુરની વાવ, સાપાની વાવ અને માણસાની વાવ। હવે આગળ જોઈશું આપણે મિત્રો અમદાવાદ। તો અમદાવાદની અંદર પહેલી છે દાદા હરીની વાવ। દાદા હરીની વાવ ક્યાં આવી, તો અમદાવાદના અસારવા વિસ્તારમાં। બીજી છે માતા ભવાની વાવ। તો માતા ભવાની વાવ એ ક્યાં આવી, તો એ પણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે। એટલે કે મિત્રો બંને ભેગી યાદ રાખવાની, દાદા હરીની વાવ અને માતા ભવાની વાવ બંને અસારવામાં આવી। ત્રીજી છે અમૃતવર્ષિણી વાવ। તો અમૃતવર્ષિણી વાવ ક્યાં આવી, તો પાંચકુવા અમદાવાદ। અમૃતવર્ષિણી વાવ પાંચકુવા અમદાવાદ આવી। પછી છે જેઠાભાઈની વાવ। તો જેઠાભાઈની વાવ ઈસનપુર અમદાવાદમાં આવી। ક્યાં આવી, ઈસનપુર અમદાવાદમાં। પછી છે ઊંટવાળી માતાની વાવ।
તો આમાં કોઈ વિસ્તાર નથી, પણ ઊંટવાળી માતાની વાવ પૂછાય તો અમદાવાદ. અને મિત્રો છેલ્લું જુઓ, આ જોયા જેવું છે કે ભવાની વાવ. હવે અમદાવાદમાં ને અમદાવાદમાં બે વાવો એવી છે કે માતા ભવાની વાવ અને ભવાની વાવ. તો આ ખાસ યાદ રાખજો કે માતા ભવાની વાવ પૂછે તો અસારવા અમદાવાદ, અને ભવાની વાવ પૂછાય તો ધંધુકા અમદાવાદ. ધંધુકા તાલુકામાં આવેલી છે અમદાવાદમાં ભવાની વાવ. તો આ ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ મિત્રો આપણે તો ખેડા. તો ખેડા જિલ્લાની અંદર કપડવંજ તાલુકો છે ખેડાનો. તો 5 વાવો આવેલી છે, પણ બધી ક્યાં આવેલી છે? કપડવંજમાં આવેલી છે. એટલે આપણે એક જ યાદ રાખવાનું, ખેડા કપડવંજ ભેગું યાદ રાખવાનું. તો ખેડા કપડવંજની અંદર પહેલી વાવ આવેલી છે કુકા વાવ. તો કુકા વાવ ખાસ યાદ રાખજો કે સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી. કોને બંધાવી હતી? તો સિદ્ધરાજ જયસિંહે. હવે જો કપડવંજની અંદર બે વાવો આપણને યાદ રહી જાય, કુકા વાવ અને કોઠા વાવ. કુકા વાવ અને કોઠા વાવ કપડવંજમાં આવેલી છે. ક બધું ક આવી જાય તો કુકા વાવ, કોઠા વાવ. પછી ત્રીજી છે 32 કોઠાની વાવ. જો આ પાછો કોઠો આવ્યો. એટલે 3 વાવો એવી છે મિત્રો જે કોઠા ઉપરથી જાણીતી છે. જો 72 કોઠાની પૂછાય તો મહેસાણા, 7 કોઠાની પૂછાય તો મોરબી, અને 32 કોઠાની પૂછાય તો ખેડા કપડવંજ. આ મગજમાં ફિટ કરી લેજો. પછી રાણી વાવ. જો આ પણ જોયા જેવું છે. પાટણની અંદર રાણકી વાવ અને આ રાણી વાવ. ખાલી રાણીની વાવ પૂછે ને તોય પાટણ લખવાનું, પણ એકલું રાણી વાવ લખેલું હોય તો ખેડા કપડવંજ, બરોબર. અને સિગર વાવ. તો જુઓ મિત્રો આ મુખ્ય વાવો છે, તો આ ખાસ યાદ રાખજો. ખેડાની અંદર, ખેડા કપડવંજની અંદર કુકા વાવ જે સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી, કોઠા વાવ, 32 કોઠાની વાવ, રાણી વાવ અને સિગર વાવ. પછી મિત્રો આગળ જોઈશું આપણે તો આણંદ. તો આણંદ જિલ્લાની અંદર વડવાળી વાવ. કઈ? વડવાળી વાવ. તો વડવાળી વાવ ક્યાં આવી? તો ખંભાતમાં આવી, આણંદના ખંભાતમાં. પછી ઉમરેઠની વાવ. તો ઉમરેઠની વાવ આવી આણંદમાં. હવે એવું કદાચ ઉમરેઠની વાવ એવું પૂછી લે કોને બંધાવી હતી? તો મિનળ દેવી બંધાવી હતી. કારણ કે ઉમરેઠ એ આણંદનો તાલુકો છે મિત્રો. એટલે કદાચ આપણને ડાયરેક્ટ તો ના પૂછે કે ઉમરેઠની વાવ કયા જિલ્લામાં આવેલી છે. તો ઉમરેઠ તાલુકા ઉપરથી દરેકને ખ્યાલ આવી જાય કે આણંદ જિલ્લામાં આવેલું છે. પરંતુ કદાચ એ રીતે પૂછી લે કે આણંદમાં આવેલી ઉમરેઠની વાવ કોણે બંધાવી હતી? તો મિનળ દેવીએ. પછી છે બોરસદ વાવ. જો આ પણ એવું છે, બોરસદ એ પણ તાલુકો છે આણંદનો. તો બોરસદ વાવ કદાચ તાલુકો છે એના લીધે ડાયરેક્ટ ના પૂછાય કે બોરસદ વાવ કયા જિલ્લામાં આવેલી છે, એવું ના પૂછાય. પરંતુ કદાચ એવું પૂછી લે કે ભાઈ આણંદમાં આવેલી બોરસદ વાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો એ આપણે લખી દેવાનું વાસુ સોમા. આ યાદ રાખજો ખાસ. આણંદની અંદર વડવાળી વાવ જે ખંભાતમાં આવેલી છે, ઉમરેઠની વાવ જે મિનળ દેવીએ બંધાવી હતી, પછી બોરસદની વાવ જેનું નિર્માણ કાર્ય વાસુ સોમાએ કરાવ્યું હતું. હવે આગળ જોઈએ આપણે તો મહીસાગર. તો મહીસાગર જિલ્લાની અંદર એક જ વાવ આવેલી છે મિત્રો, જેનું નામ છે સાસુ વહુની વાવ. એટલે આ તો યાદ રહી જાય આપણને. મહીસાગરની અંદર સાસુ વહુની વાવ. તો કયા તાલુકામાં યાદ રાખવાનું? તો તાલુકો છે ખાનપુર. મહીસાગરના ખાનપુર તાલુકામાં લવાણા ગામે. કયું ગામ? તો ગામ પણ આપણે યાદ રાખીશું. લવાણા ગામે સાસુ વહુની વાવ આવેલી છે. તો મિત્રો આ રીતે ડાયરેક્ટ જ યાદ રાખવાનું, એક જ. કારણ કે મહીસાગરમાં એક જ વાવ છે. તો મહીસાગરમાં ખાનપુર તાલુકામાં લવાણા ગામે સાસુ વહુની વાવ આવેલી છે. પછી મિત્રો આપણે જોઈશું તો વડોદરા. તો વડોદરાની અંદર નવલખી વાવ. વડોદરામાં નવલખી વાવ અને પંચમહાલ છે
છેલ્લું પંચમહાલ. તો પંચમહાલ જિલ્લાની અંદર હેલિકલ વાવ. કઈ? હેલિકલ વાવ. તો મિત્રો હું આશા રાખીશ કે તમને આ વાવ સ્થાપત્યમાં ખ્યાલ આવી જ ગયો હશે. છતાં આપણે ફરીથી એક વખત અમુક જોઈ લઈએ. જો રાણકી વાવ પૂછાય તો રાણકી વાવ કોને બંધાવી હતી? તો ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ. 100ની નોટ ઉપર એનો અત્યારે ફોટો પણ આવે છે રાણકી વાવનો. અને 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્યાં આવેલી છે? તો પાટણમાં આવેલી છે. પછી જુઓ, કોઠાવાળો કોઈ સવાલ પૂછાય તો 72 કોઠાની વાવ મહેસાણામાં, 32 કોઠાની વાવ કપડવંજ ખેડામાં અને 7 કોઠાની વાવ હળવદ મોરબીમાં, એટલે કે મોરબીના હળવદમાં. તો મિત્રો આ રીતે તમને યાદ રહી જશે. હવે મિત્રો એક વાત તમને કહેવા માગું છું કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે, ના કરી હોય અને આ વિડીયો જોતા હોય તો કરી લેજો. અને કરી દીધી હોય તો મિત્રો વ્યૂ ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જઈ તમે જોજો તો આપણે કંડક્ટર એન્ડ ડ્રાઈવરના બધા વિડીયો એક જ સામટા મૂકેલા છે. તો એમાંથી તમે વારે ઘડીએ તમારે બદલવું ના પડે અને તમામ વિડીયો આવી જાય. તો કાનમાં ઇયરફોન ભરાવી શાંતિથી રોજ એક વખત વિડીયો સાંભળી લેશો તો 3, 4, 5 વખત રિપીટ થશે તો દરેક વિડીયો તમને યાદ રહી જશે. અને આપણે કંડક્ટર ડ્રાઈવર લેવલથી બહાર જતા નથી, એ રીતનો જ અભ્યાસ કરાવું છું કે જે તમને સરળતાથી યાદ રહી જાય. તો આવા જ નવા વિડીયો જોવા માટે ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.